નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે અમદાવાદના નિકોલમાં જોખમી શાળા સામે ક્યારે થશે કાર્યવાહી? કે જે અમદાવાદના નિકોલમાં જોખમી શાળા સામે ક્યારે થશે કાર્યવાહી? કે જ્યાં શાળાની બિલ્ડિંગમાં ચોથા માળે પતરાના ડોમ, કે જ્યાં શાળામાં અવર જવર માટે માત્ર એક જ ગેટ, તો કોઈ દુર્ઘટના બને તો ભૂલકાઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે। ત્યારે સુકન ચોકડી પાસે આવેલી છે પતરાની સ્કૂલ, જ્યાં KTV ન્યૂઝ ગુજરાતીના જે રિયાલિટી ચેકમાં ચોંકા ઉડાડનારા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે શું તંત્રને આ શાળા બાબતે કોઈ જાણકારી નથી? કોઈ મોટી હોનારત સર્જાય તો કોણ જવાબદાર? કે જ્યાં એક તરફ રાજકોટમાં જે TRP ગેમ ઝોનમાં ભયંકર અગ્નિકાંડની જે ઘટના બની હતી અને જે 27 લોકોના જીવ હોમાઈ ગયા હતા, ત્યારે હવે ફરી જે અમદાવાદના નિકોલમાં પણ આવી ઘટના ઘટાય તો નવાઈ નહીં। કે જ્યાં અમદાવાદના નિકોલમાં જોખમી શાળા સામે કાર્યવાહી ક્યારે થશે? કે જ્યાં શાળાની બિલ્ડિંગમાં ચોથા માળે જે પતરાના ડોમ, કે જ્યાં શાળામાં અવર જવર માટે પણ માત્ર એક જ ગેટ, ત્યારે કોઈ દુર્ઘટના બને તો ભૂલકાઓના જોખમાઈ શકે છે જીવ। કે જ્યાં સુકન ચોકડી પાસે આવેલી છે આ સ્કૂલ, કે જ્યાં પતરાની સ્કૂલ, કે જ્યાં KTV ન્યૂઝ ગુજરાતીના રિયાલિટી ચેકમાં ચોંકા ઉડાડનારા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે શું તંત્રને આ શાળા બાબતે કોઈ જાણકારી નથી? કે પછી તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે? આખરે શા માટે આવી શાળા હજુ પણ ચાલી રહી છે? કે જ્યાં આટલી મોટી બેદરકારી, જે કોઈ મોટી હોનારત થાય એને આમંત્રણ આપી રહ્યું છે। જ્યાં કોઈ મોટી હોનારત સર્જાય તો કોણ જવાબદાર? જ્યાં એક બાજુ રાજકોટમાં જે TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની જે ઘટના બની હતી અને જેમાં 28 લોકોના જીવ ગયા હતા, તેના પડઘા હજી તો શાંત નથી પડ્યા। ત્યારે અમદાવાદમાં એક ઘટના સામે આવી છે, જ્યાં KTV ન્યૂઝ ગુજરાતીના જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે એક ઘટના સામે આવી છે અને આ ઘટનામાં જે પતરાના ડોમ કરી શાળા ઊભી કરાય એવું એક સામે આવ્યું છે। ત્યારે અમદાવાદના નિકોલમાં જોખમી શાળા સામે કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ન છે। કે જ્યાં શાળાની બિલ્ડિંગમાં ચોથા માળે પતરાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને છોકરાઓને ભણાવવામાં આવી રહ્યા છે, ત્યારે જે નાના ભૂલકાઓને જે રાજકોટ જેવો અગ્નિકાંડ થયો તેવી ઘટના સર્જાય અને જ્યાં વિદ્યાર્થીઓના જીવ જાય તો કોણ જવાબદાર રહેશે? કોણ લેશે આમની જવાબદારી? કે જ્યાં આવડી મોટી ઘટના અને જ્યાં હજુ પણ તંત્રનું ધ્યાન નથી ગયું, ત્યારે KTV ન્યૂઝ ગુજરાતી કે જે રિયાલિટી ચેક તેનામાં સામે આવ્યું છે કે જેમાં જે નિકોલમાં જોખમી શાળા સામે આવી છે, કે જ્યાં આ જોખમી શાળા સામે કાર્યવાહી ક્યારે થશે? શાળાની બિલ્ડિંગમાં ચોથા માળે પતરાનો ડોમ તૈયાર કર્યો, જેવી રીતે રાજકોટ TRP ગેમ ઝોન જેમાં પતરાનો ડોમ તૈયાર કર્યો હતો અને અગ્નિકાંડની જે સમગ્ર ઘટના બની હતી, તેવો જ પતરાનો ડોમ જે છે નિકોલમાં આવેલી જે શાળા છે એમાં જોવા મળ્યો છે, કે જ્યાં શાળાની બિલ્ડિંગમાં ચોથા માળે પતરાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, કે જ્યાં શાળામાં અવર જવર માટે પણ માત્ર એક જ ગેટ છે। કે જ્યારે જે રાજકોટ જેવો અગ્નિકાંડ આ શાળામાં પણ થાય તો પછી માત્ર એક જ ગેટ છે અને જ્યાં આવી દુર્ઘટના સર્જાય તો પછી આમાં પણ ઘણા બાળકોના જીવ જોખમાઈ શકે છે। કે જ્યાં ફરી કોઈ મોટી દુર્ઘટના થાય તેની શું તંત્ર હજી રાહ જોઈ રહી છે? કે જ્યાં રાજકોટ જેવી ઘટના અમદાવાદમાં થાય તેની તંત્ર રાહ જોઈ રહી છે? કે જ્યાં માત્ર જ્યારે આગ લાગે ત્યારે એક્ઝિટ ગેટ પણ હોવો જોઈએ, ત્યારે આ શાળામાં માત્ર અવર જવર માટે એક જ ગેટ છે। ત્યારે ભયંકર જ્યારે આગનો બનાવ બનશે ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાશે અને અફરાતફરીના માહોલ વચ્ચે એક જ ગેટમાં જે લોકો નીકળી નહીં શકે બાળકો, ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તો આ મુદ્દે જ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે શિવાંશુ। જી શિવાંશુ, વાત કરવામાં આવે કે જે રાજકોટની જે TRP ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો તેના પડઘા હજી તો શાંત નથી થયા અને અમદાવાદમાં નિકોલમાં એક જોખમી શાળા સામે આવી છે, કે જ્યાં શાળામાં જે ચોથા માળે પતરાના ડોમ તૈયાર કરવામાં આવે છે। ત્યારે શું છે વધુ વિગત?
સ્કૂલ જે છે તે કેટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે. આપણે કહી શકાય બધુંમાં કે જે રીતે કે પતરાવાડી જે સ્કૂલ છે તે ચોથા માળે કહી શકાય જે આખો પતરાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તો ડોમની આપણે વાત કરીએ તો ડોમ ઘણા દિવસથી બનાવેલો છે, એ આજનો ડોમ નથી. પરંતુ ઉમા વિદ્યાલય જે નજદીક આવેલી છે કે ઉમા વિદ્યાલયમાં ના તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ના તો કોઈ પણ પ્રકારની કહી શકાય એક્ઝિટ ગેટનો જે છે તે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ આપણે વાત કરીએ મહેન્દ્ર કે જે બેદરકારીઓ દોર ચાલી રહ્યો છે તેવામાં કહી શકાય તક્ષશિલા કાંડ હોય કે અગ્નિકાંડ હોય કે કહી શકાય બાળકોની ઘટતી ઘટનાઓને હરણીવોટ કાંડ હોય, તમામ કાંડના સામે ક્યાંક જવાબદાર જે છે તમામ અધિકારીઓ હોય છે. અધિકારીનો આપણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનના અધિકારી હોય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, ત્યાં પણ કહી શકાય આજે જે ચોથા માળે જે ડોમ જે છે ધમધમી રહ્યો છે, પતરાવાળો જે ડોમ છે ત્યાં ફાયર સેફટીની વ્યવસ્થા ત્રીજા માળ સુધીની છે. અને જ્યારે ચોથા માળની વ્યવસ્થા જે કરવામાં આવી છે તે માળની વ્યવસ્થા જે છે તે ફાયર સેફટી એનઓસી છે કે કેમ નથી એ તે તમામ તપાસનો વિષય છે. પરંતુ એએમસીના અધિકારીઓ મોટા વહીવટોને કારણે, મોટા હપ્તાખોરીના કારણે જે છે તે સ્કૂલના ધમધમતી હોય છે. પરંતુ સાહેબ યાદ રાખજો, એ બાળકોને જે જીવ છે તે તમારે જોખમ બનાવવા માટે તમારા શિક્ષણના નામે જે ધંધો બનાવ્યો છે, શિક્ષણના નામે જે ધંધો કરી રહ્યા છે તે બંધ કરી દેજો. કારણ કે જે રીતે તમામ જે ફૂલકાઓ જે છે તે કહી શકાય હવે તો અગ્નિકાંડને જોઈ લઈએ કે તો બોટ અગ્નિકાંડની દુર્ઘટના જોઈ લઈએ કે તો ક્યાંક કાંકરિયાની દુર્ઘટના જોઈ લઈએ, તમામ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ જે છે તેમના સાથે પગલાં લેવામાં આવતો નથી. આ વખતે પગલાં લેવામાં આવ્યા છે પરંતુ હવે પણ જે છે તે ગેરકાયદેસર સ્કૂલો હોય, ગેરકાયદેસર ધમધમાતી પતરાવાળી સ્કૂલો હોય કે જે ફાયર એનઓસી વગરની બિલ્ડિંગો હોય હવે પણ તે ધમધમી રહી છે, તેમના સામે કોણ જવાબદાર છે અને સાથે કોઈ મોટી હોનારત થાય તેમના સામે કોણ જવાબદાર, તમામ પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. સાથે કહી શકાય કે જે રીતે આ નિકુલની સ્કૂલ છે, આ સુદર્શન કહી શકાય 4 રસ્તા પાસે આવેલી સ્કૂલ છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો આ સ્કૂલમાં એક્ઝિટ ગેટ પણ નથી. કઈ હોનારત થાય ના થાય ભગવાન કરે એવું થાય, પરંતુ તેના બાળકો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. સાથે સ્કૂલ સંચાલકો જે છે તે આ વસ્તુ તે મુકરીને જવાબ આપવા કંઈ માંગતા નથી. બીજી બાજુ આપણે વાત કરીએ તો સાહેબ કમિશનર સાહેબ કેટલો વહીવટ લીધો છે કે કેટલી હપ્તાખોરી કરી છે તે પણ આપ ખુલાસા કરજો. કારણ કે આપણા ધ્યાનમાં ના હોય તેવું બની શકતું નથી, શક્ય પણ નથી. અને સાહેબ ટીડીઓ સાહેબ આપ પણ ધ્યાન રાખજો અને કેટલો વહીવટ લીધો છે તે પણ આપણે જણાવજો. કારણ કે ભૂલકાઓની જે જિંદગી છે જોખમાઈ રહી છે અને જોખમાઈ જિંદગીમાં કઈ રીતે કહી શકાય તેમના ભવિષ્ય ઉજ્જવળ બને. કારણ કે તમે તો નાના ભૂલકાઓના ધંધો કરી રહ્યા છો તો પણ કહી શકાય. આપ કરજો શબ્દો એટલા માટે વાપરી રહ્યો છું, આ કાંડની ઘટના પછી નવી ઘટના ના બને, નવી ઘટના ના સર્જાય, તંત્ર જાગે તેવી આપણે કહી શકાય રજૂઆત પણ છે ને સાથે કહી શકાય. અને અધિકારી સાંભળી લેજો, કદાચ અગર તમે અમદાવાદ શહેરના કેટલાક સ્કૂલમાં કાર્યવાહી નહીં કરશો તો અમે પર્દાફાશ કરીશું, આવા અધિકારીઓને પર્દાફાશ કરીશું જે અધિકારીઓ ખરેખર આમાં સંડોવાયેલા છે. અધિકારીઓને પર્દાફાશ કરીને સરકાર સુધી તમારી જે છે તે અવાજ પહોંચાડો. જે શિવાંશુ સમગ્ર